નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણે એક નવા યુનિટ સાથે આજે ફરીથી મનોવિજ્ઞાન વિષયમાં મળીશું. નવયુગ શાળા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે જોઈએ પાઠ 3 બુદ્ધિ. તો સામાન્ય રીતે જે છે બુદ્ધિ માટે જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે, જેમ કે અકલ, મતિ, શાન, આ બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. અન્ય જે પ્રાણીઓ, જે સજીવ સૃષ્ટિ છે એની કમ્પેરિઝનમાં જે છે મનુષ્ય અન્ય પ્રાણીઓ કરતાં બુદ્ધિની તુલનામાં છે એ આગવું જે છે પ્રદર્શન દર્શાવે છે, અને બુદ્ધિને લીધે છે અને અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્ય અલગ પડે છે. જે મનુષ્યની મગજની રચના અન્ય પ્રાણીઓના તુલનામાં વિકસિત છે, એટલા માટે જે છે મનુષ્ય વધારે અન્ય પ્રાણીઓની તુલનામાં બુદ્ધિશક્તિ ધરાવે છે અને સારા પ્રમાણમાં એનો ઉપયોગ કરી શકે છે. તો આ જે છે બુદ્ધિને આપણે બુદ્ધિના પરિણામે તર્ક, વિચારણા, સંકલ્પના, સર્જનાત્મકતા વગેરે માનસિક ક્ષમતાઓ જે છે ધરાવીએ છીએ. મનુષ્ય પાસે રહેલ વિવિધ માનસિક ક્ષમતાઓ બુદ્ધિઓ પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. કે આ બધી વિવિધ માનસિક ક્ષમતાઓ છે, સર્જનાત્મકતા, કલ્પના શક્તિ, આ બધી માનસિક શક્તિઓમાં બુદ્ધિ પણ એક આગવું સ્થાન, વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આપણે પહેલા જોયું તેમ બુદ્ધિ માટે સામાન્ય રીતે અકલ, મતિ, શાન, ડાપણપણું આવા શબ્દો વપરાતા હતા. તો આપણે જોઈએ કોઈ પણ એક સારો વેપારી હોય તે ક્યારેક જે છે સારો નેતા ન પણ બની શકે. કોઈ પણ જે છે સ્કૂલમાં એકદમ નબળા કર્તૃત્વ વાળો વિદ્યાર્થી ક્યારેક જે છે એ સારી પોસ્ટ પર જોબ કરતો હોય એવું પણ જોવા મળે છે. તો આવું કેમ જોવા મળતું છે? એની જે છે પાયામાં એક બુદ્ધિ જે છે જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલી છે તેવું દર્શાવી શકાય છે. અને સેલ્સમેન કે કોઈ પણ સારો વકીલ હોય કે એ પણ પોતે જે છે સારો નેતા ન પણ બની શકે, સારો શિક્ષક હોય એ પણ સારો નેતા ન પણ બની શકે એવું જોવા મળતું હોય છે. પરંતુ દરેક વખતે એવું થતું નથી. અમુક વ્યક્તિઓમાં જે છે એ બહુ પ્રતિભા સંપન્ન જોવા મળે છે. એટલે કે અમુક વ્યક્તિમાં જે છે બુદ્ધિના વિવિધ પાસાઓ જે છે એ વિકસેલા જોવા મળતા હોય છે. તો રોજબરોજની વાતચીતમાં આપણે જે છે આવા અક્કલ, મતિ, ડાપણ, શાન વગેરે શબ્દનો પ્રયોગ કરીએ છીએ. પરંતુ બુદ્ધિ છે એક જટિલ માનસિક પ્રક્રિયા જે છે એમાં વિવિધ પ્રકારની જે શક્તિઓ છુપાયેલી જોવા મળતી હોય છે. સર્જનાત્મકતા છે, તર્ક છે, વિચારણા છે, સંકલ્પના શક્તિ છે, આવી બધી જે છે આવી બધી પ્રક્રિયાઓ છુપાયેલી જોવા મળતી હોય છે. તેથી બુદ્ધિને જે છે એ એક જટિલ માનસિક પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમાં આપણે જોઈએ તો દૈનિક ક્રિયાઓ જે છે આપણી સામાન્ય રીતે બ્રશ કરવું, શરીરને સાફ રાખવું, યોગ્ય રીતે કપડાં પહેરવા વગેરેની સમજ, દિવસ, તારીખ, વાર, તહેવાર, સામાજિક સંબંધો અને સંબંધ મુજબ વ્યવહાર કરવાની રમતગમત અને સ્પર્ધામાં અભિવ્યક્તિની જીવનમાં સાથે બુદ્ધિ સંકળાયેલી છે. આપણે જોઈએ તો આપણે રોજિંદા જીવનમાં જે છે આપણે બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો જ્યારે દિવસની શરૂઆત થાય ત્યારથી જ તે આપણે જે છે બુદ્ધિની જે ઉપયોગ કરતા હોઈએ છીએ. બ્રશ કરવું, શરીરને સાફ રાખવું, પછી આપણે જે સામાજિક સંબંધો છે એને ઓળખવા અને એ સંબંધો પ્રમાણે જે છે આપણું વર્તન રાખવાનું, એટલે કે વ્યવહાર રાખવાનો આપણે જે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ બધામાં જે છે આપણે બુદ્ધિની જરૂર પડે છે. આ બધી સાદી સમસ્યાઓ હતી જે સરળતાથી ઉકેલી શકાય. આ ઉપરાંત જટિલ સમસ્યા ઉકેલવામાં પણ આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ. જેમાં જે છે એ ગાણિતિક તાર્કિક બાબતોનો ઉકેલ જે છે, વૈજ્ઞાનિક નિયમોની જે ગૂઢતા હોય તેને સમજવી છે. દાખલા તરીકે ન્યૂટનનો જે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જે છે તો એને સમજવા માટે તર્ક લગાવવો પડે. તો આવી બાબતો સમજવા માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ જોઈએ તો બુદ્ધિ મનુષ્યના શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક, રાજનૈતિક, વૈજ્ઞાનિક વગેરે તમામ વર્તન સાથે સંબંધિત છે. જો આમ જોઈએ તો બુદ્ધિનો સંબંધ જે છે આપણા જીવનના દરેક પાસા સાથે છે. તો એમાં જોઈએ શારીરિક. જો આપણે શારીરિક રીતે સ્વસ્થ હોય તો માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકીએ છીએ. એટલે આપણે જે છે આપણી બુદ્ધિ ક્ષમતાથી છે દરેક વ્યક્તિ અત્યારે હાલમાં જોઈએ તો શારીરિક રીતે સ્વસ્થ રહેવું આપણા માટે જરૂરી છે. કોરોના મહામારીમાં તો શારીરિક રીતે સ્વસ્થ કેવી રીતે રહી શકીએ? આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, પછી માસ્કનો ઉપયોગ કરવો, વારંવાર સાબુથી હાથ ધોવા, આ બધી જે છે ઝીણી ઝીણી બાબતો આપણી જે છે
નિયમિતપણે એની જો ઉપયોગ કરતા હોઈએ તો આપણે શારીરિક રીતે સ્વસ્થ રહે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે જે છે અલગ અલગ પ્રયત્નો કરી શકીએ. આ ઉપરાંત જે છે માનસિક રીતે સ્વસ્થ, જો આના સંદર્ભમાં ઉદાહરણ જોઈએ તો કોરોના મહામારી વચ્ચે જો આપણે માનસિક રીતે સ્વસ્થ હશ તો ત્યાંમાં જે છે શારીરિક રીતે આપણે ટીકી શકીશું. એટલે કે કોઈ પણ ખોટા ભયથી કે બીકથી જો માનસિક રીતે આપણે હારી જઈશું તો જે છે આપણે શારીરિક રીતે પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડશે. એટલા માટે જે છે માનસિક રીતે પણ આપણે જે છે બુદ્ધિનો ઉપયોગ કરતા તો એમાં જે છે આપણો જે શોખની પ્રવૃત્તિ હોય કરવી, માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે, અથવા તો આપણને કંઈક નવું સર્જનાત્મક આપણામાં જે રહેલી શક્તિ હોય સર્જનાત્મક શક્તિ એને પ્રગટ કરવી, આવા પ્રયત્નો પણ કરી શકીએ જે આપણી બુદ્ધિ શક્તિના આધારે થઈ શકે. ઉપરાંત આવેગો સાથે જોડાયેલી છે. જો અમુક એવું વાતાવરણ હોય એના કારણે જે છે આવેગોમાં પરિવર્તન થતા હોય, આવેગોમાં પરિવર્તન થવા માટે આપણા શરીરના જે હોર્મોન્સ હોય એ પણ જવાબદાર હોય છે. તો જ્યારે આવી બીક, ભય, એન્ઝાઇટી એટલે કે ચિંતાના માહોલમાં જ્યારે છે આપણે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય તો જ આપણા આવેગો જે છે એ યોગ્ય દિશામાં કામ કરતા હોય. હર્ષનો આવેગ એટલે આવેગોના 6 પ્રકાર પાડવામાં આવે છે. એમાં જે છે વિધાયક આવેગો અને નિષેધક આવેગો હોય. તો વિધાયક આવેગોની લાગણી આપણામાં વધે, હર્ષ, આનંદ, આ જે છે વિધાયક આવેગો છે. તો દુઃખ, શોક, રડવું આ બધા નિષેધક આવેગો છે. તો જો વિધાયક આવેગોની લાગણી આપણામાં વધે તો આપણે જે છે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ. અને આ વિધાયક અને નિષેધક આવેગો જે છે એ આપણા શરીરમાં હોર્મોન્સ ઉપર જે છે અસર કરતા હોય છે. એના કારણે જે છે અમુક સેરોટોનિન નામનો જે સ્ત્રાવ અને આવું બધું છે એ અમુક હોર્મોન્સો વધઘટ થતા હોય છે. એના પરિણામે એની અસર જે છે સીધી આપણી બુદ્ધિ શક્તિ ઉપર પડતી હોય છે. કોઈ પણ ગુસ્સામાં તમે નિર્ણય ચોક્કસ સારી રીતે ન લઈ શકો, નિર્ણય તો લ્યો જ છો પણ એ નિર્ણય યોગ્ય રીતે ન લઈ શકો. એવી રીતે જે છે એ આપણી બુદ્ધિનો છે ખરો ઉપયોગ કર્યો ન કહેવાય. તો આવેગિક રીતે સ્થિર રહી અને આપણે કોઈ પણ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત સામાજિક સંબંધોમાં કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ બુદ્ધિનો. આપણે સગાવાલા, મિત્રો અને મળવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, વિવેક, નમ્રતા દર્શાવવી, આ બધું જે છે આપણે નક્કી કરતા હોઈએ છીએ. કોઈ પણ મોટા રાજકારણીને મળવા માટે અથવા નેતાઓને મળવા માટે, શિક્ષકો સમક્ષ હાજર થવા માટે, અથવા તો કોઈ પણ આપણે ફેમિલીમાં અથવા તો આપણા આસપાસના જે પર્યાવરણમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ અથવા તો એકબીજા સાથેની આપણી આંતરક્રિયા કેવી હોવી જોઈએ. આ જે છે આપણે જેવી રીતે આપણે વર્તન કરતા હોય એમાં જે છે આપણી બુદ્ધિ પ્રગટ થતી જોવા મળતી હોય છે. ઉપરાંત જોઈએ રાજનૈતિક અને વૈજ્ઞાનિક બાબતોમાં પણ. રાજનૈતિક બાબતોમાં દેશનું અર્થતંત્ર કેવી રીતે વિકાસ પામે, દેશના જે પ્રજા હોય એ લોકોને કેવી રીતે જે છે વધારે સારી રીતે મદદ કરી શકાય, આ બાબતે પણ. અને આ ઉપરાંત જે વૈજ્ઞાનિક જે છે નવા જે સંશોધનો થતા હોય તો અત્યારે જે કોરોનાની મહામારીમાં બધા જે છે કોરોના વાયરસ સામે લડવા માટેની રસીની શોધ કરે છે. તો આ જે છે એ શોધવા માટે જુદા જે છે બધા વ્યક્તિઓ બધા વૈજ્ઞાનિકો જે છે જેણે આ પ્રકારનું જ્ઞાન મેળવેલું છે એ લોકો પોતપોતાના જે છે મગજનો ઉપયોગ કરતા હોય. તો આ જે છે એનું બુદ્ધિનું જે પ્રદર્શન અથવા તો બુદ્ધિને કામે લગાડે એવું કહી શકાય છે. આમ તમામ વર્તન જે છે એ બુદ્ધિ સાથે સંકળાયેલા છે. આપણે જે છે સવારથી ઉઠીએ ત્યારથી લઈને આપણે જીવનની જે સાદી કે જટિલ ગમે ક્રિયા કરીએ છીએ અથવા તો વર્તન કરીએ છીએ તેની સાથે બુદ્ધિ સંકળાયેલી છે તેમ કહી શકાય છે. વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીની રચના કરવામાં આવી છે. જો આમાં શું કામ અનેક મનોવૈજ્ઞાનિક કસોટીની રચના કરવામાં આવી તો જોઈએ તો વ્યક્તિમાં રહેલી જે બુદ્ધિ છે તો એનું આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે કઈ વ્યક્તિમાં કેટલી બુદ્ધિ રહેલી છે, કઈ વ્યક્તિ જે છે કયા ફિલ્ડમાં સક્સેસ થશે. દાખલા તરીકે જે છે અમુક
સ્કૂલમાં જે છે નબળું કર્તૃત્વ દર્શાવતો વિદ્યાર્થી ક્યારેક જે છે સફળ વેપારી પણ બની શકે. તો આ જે છે આ એની એક બુદ્ધિનું આ એક આગવું લક્ષણ કહી શકાય. તો આવું કેમ બને છે? તો આપણે જે છે એના માટે બુદ્ધિ વ્યક્તિમાં રહેલી બુદ્ધિનું ચોક્કસ માપન કરવું પડે. અને આ માપન કરવા માટે જે બુદ્ધિ ક્ષેત્રમાં કાર્ય કરતા મનોવૈજ્ઞાનિકો હોય એને જે છે ચોક્કસ બુદ્ધિ કસોટીની મનોવૈજ્ઞાનિક રચના કરી અને અનેક કસોટીની રચના કરવામાં આવી, જેને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે તે બુદ્ધિના માપન કરવા માટે જે કસોટીની રચના કરવામાં આવી એને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોને આધારે વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તે જાણી શકાય છે. બુદ્ધિ કસોટીના જે પ્રાપ્તાંકો હોય, પ્રાપ્તાંકો એટલે કે શું કે આખી કસોટી હોય એના આધારે આપણને સરેરાશ જે સરવાળો મળ્યો બધા દરેક વાક્યના અંતે જે આપણને જે પ્રાપ્તાંક સ્કોર જે પ્રયોગ પાત્રએ જે નક્કી જે અંદર દર્શાવ્યો એ સ્કોર પ્રાપ્તાંકોને આધારે આપણને જે છે પ્રાપ્તાંકોને આધારે વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તે કહી શકાય. દરેક સ્કોરના આધારે જે આપણને સરેરાશ મળે અને સરેરાશને આધારે એટલે કે પ્રાપ્તાંકને આધારે આપણે જે છે એનું બુદ્ધિનું ચોક્કસ વર્ગીકરણ આવે અને કોષ્ટક મુજબ જે છે આપણે નક્કી કરી શકીએ કે વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તેવું આપણે જાણી શકીએ છીએ. વૈશ્વિક સ્તરે બુદ્ધિ ક્ષમતાના આધારે અતિમંદ, મંદ, સામાન્ય, પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતાના વર્ગીકરણ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા છે. અને આ જે માપદંડો છે એ વૈશ્વિક સ્તરે નક્કી કરવામાં આવે છે. એટલે કે સમગ્ર વિશ્વ ઉપર જે છે એક ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવે છે. તો એ માપદંડ પ્રમાણે જે છે એના આધાર સ્તંભો જોઈ તો સૌથી પહેલા અતિમંદ બુદ્ધિ, જે લોકોનો બુદ્ધિઆંક જે છે 20 થી નીચે હોય એ લોકોને કે અતિમંદ બુદ્ધિવાળા જે છે કહેવાય. અને આગળ જોઈશું કે આવા લોકોના લક્ષણો કેવા હોય, કાર્ય કર્તૃત્વ કેવા હોય, સામાજિક સંબંધોમાં એ લોકોનું જે છે એનું કર્તૃત્વ કેવું હોય એ પણ આપણે આગળ જોઈશું. પછી મંદ, જેનો 20 થી ઉપર બુદ્ધિઆંક હોય. પછી આ જે છે સામાન્ય બુદ્ધિઆંક 70 થી ઉપર જે લોકો હોય તેનો સામાન્ય બુદ્ધિઆંક. અને પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતા. સામાન્ય કે પ્રતિભા સંપન્ન એટલે શું કે જે લોકોનો બુદ્ધિઆંક જે છે સ્કોર પ્રાપ્તાંક જે છે 130 થી ઉપર હોય એ લોકોને સામાન્ય રીતે આપણે છે પ્રતિભા સંપન્ન કહેતા હોય. તો આવા જે છે બુદ્ધિ ક્ષમતાના વર્ગીકરણો છે વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા છે. અને મનોવિજ્ઞાનમાં જે વૈજ્ઞાનિકો જે બુદ્ધિ કસોટી તૈયાર કરતા હોય એ લોકો જે છે આવા વર્ગીકરણો માપદંડો તૈયાર કરતા હોય છે. તો આપણે સૌપ્રથમ જોઈએ બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપ. તો બુદ્ધિ શું છે તેની વધુ સ્પષ્ટતા મેળવવા માટે બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપને સમજવું આવશ્યક છે. તો આપણે જોઈએ બુદ્ધિ શું છે જોવા માટે આપણે વધારે સ્પષ્ટતા મેળવીએ વૈજ્ઞાનિક રીતે અથવા તો મનોવૈજ્ઞાનિક રીતે તો જોઈએ બુદ્ધિ શું છે તેની વ્યાખ્યાઓ જુદા જુદા જે દ્રષ્ટિકોણના આધારે અથવા સંશોધનોના આધારે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જે છે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરેલો છે. અથવા તો જે કંઈ મહાન વ્યક્તિઓ હોય એમના મંતવ્ય પ્રમાણે પણ જે છે બુદ્ધિનું એક સિદ્ધાંતોમાં જે છે બુદ્ધિનો વિચાર કરવામાં આવેલો છે. તો એમાં જોઈએ સૌપ્રથમ જે છે બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ છે એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિકે કરેલો છે, જે જર્મન મનોવૈજ્ઞાનિક હતો. સૌપ્રથમ ક્યારે કરેલો છે? 1879માં જે છે સૌપ્રથમ એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિકે બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરેલો છે. જો બોર્ડ માટે આ જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની જાય છે તમારા માટે કે સૌપ્રથમ જે છે બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કોણે કર્યો હતો? તો એબિંગહોસે ક્યારે કર્યો હતો? 1879માં જે છે સૌપ્રથમ બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એબિંગહોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ જે છે એબિંગહોસે જે છે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો હતો એને આધાર છે ને કોને રાખવામાં આવ્યો હતો? વ્યક્તિ વચ્ચે જે ભિન્નતા રહેલી હોય છે. વ્યક્તિ વચ્ચે ભિન્નતા રહેલી હોય છે એટલે શું? એક જ સામાજિક પરિસ્થિતિ હોય અથવા તો કોઈ પણ એક પરિસ્થિતિ હોય એમાં દરેક વ્યક્તિનું વર્તન જે છે એક સરખું હોતું નથી. દરેક વ્યક્તિનું મંતવ્ય જે છે એક સરખું હોતું નથી. ઘણા વ્યક્તિ જે છે પરિસ્થિતિને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતા હોય છે, જ્યારે ઘણા વ્યક્તિઓ પરિસ્થિતિને એક દ્રષ્ટિકોણથી મૂલવતા હોય છે. તો આ જે છે દરેક વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય એટલે શું કે દરેક વ્યક્તિમાં ભિન્નતા રહેલી હોય છે એવું જોવા મળતું હોય છે. ક્લાસમાં જો 60 વિદ્યાર્થી બેઠા હોય તો 60માંથી જે છે 5-6 વિદ્યાર્થીઓને ઝડપથી આવડી જાય છે, તો અંદર જે છે બાકીના
અમુક વિદ્યાર્થીઓ 5-6 વિદ્યાર્થીઓ એવા હોય છે કે એને 5-6 વખત સમજાવવા પછી આવડતું હોય છે. એવું નથી કે કોઈ પણ વિદ્યાર્થી નબળો, પરંતુ અમુકની જે છે ક્ષમતા બરાબર કેચઅપ કરવાની જે ક્ષમતા હોય પ્રમાણમાં ઓછી હોય, તો એને જે છે થોડીક વખત વધારે શીખવાડવું પડે છે. તો આ જે છે એ શું દર્શાવે છે? વ્યક્તિગત ભિન્નતા રહેલી જોવા મળે છે. આ ઉપરાંત જે છે વેપારીનું જૂથ હોય તો એમાં જોઈએ તો દરેક વેપારી છે સફળ વેપારી બનતા નથી, અથવા તો જે કોઈ પણ અમુક નિષ્ણાંત તરીકે જે સ્ટડી કરતા હોય તો દરેક વ્યક્તિ જે છે એમાં નિષ્ણાંતપણું પ્રાપ્ત કરી શકતા નથી. એ શું દર્શાવે છે કે આ જે છે વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. દરેક વ્યક્તિમાં જે છે કંઈક આગવું કૌશલ્ય રહેલું હોય છે. એના આધારે એબિંગહોસે જે છે એ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. તો જોઈએ બુદ્ધિ શબ્દ ક્યાંથી ઉતરેલા આવેલો છે? સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. અને બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. અને બુદ્ધ એટલે શું? સમજવું. બુદ્ધ એટલે કે સમજવું. તો સામાન્ય રીતે જે છે આમ જોઈએ તો પૌરાણિક દ્રષ્ટિએ પણ બુદ્ધિ મહત્વનું સ્થાન ધરાવે છે, જે સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલો શબ્દ છે. અને એ સંસ્કૃત ભાષાના જે છે બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો અને બુદ્ધનો અર્થ થાય છે સમજવું, જાણવું. કોઈ પણ પરિસ્થિતિને જે છે આપણે કેવી રીતે મૂલવીએ છીએ, સમજીએ છીએ, એના ઉપર જે છે આપણી બુદ્ધિનું જે છે આંકલન થતું હોય છે એવું જોવા મળે છે. અને બુદ્ધ સમજવું અને જ્ઞાન પામવું એટલે કે આપણે એ વસ્તુનો સાક્ષાત્કાર કેટલી રીતે કરી શકીએ છીએ, જ્ઞાન પામવું એવો પણ થતો હોય છે. એના આધારે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા. આના આધારે જોઈએ તો બુદ્ધિ એટલે શું? સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે ક્રિયા હોય, બરાબર, આપણામાં રહેલી જે ક્ષમતા હોય એને શું કહેવામાં આવે? બુદ્ધિ કહેવામાં આવે છે. આમ જોઈએ તો બુદ્ધિ માટે હવે આ સંસ્કૃત અર્થ જોઈએ તો હવે આપણે અંગ્રેજી ભાષામાં જોઈએ તો બુદ્ધિ માટે જે છે એ ઇન્ટેલિજન્ટ શબ્દ વપરાય છે. અને અંગ્રેજી ભાષામાં છે ઇન્ટેલિજન્સ શબ્દ વપરાય છે. તો એનો અર્થ જે છે આ શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે? તો અંગ્રેજી ભાષામાં જે લેટિન ભાષા છે, અંગ્રેજીમાં જે લેટિન ભાષા છે, લેટિન ભાષાના જે ક્રિયાપદ છે ઇન્ટેલિજન્ટ, આ જે છે ક્રિયાપદ ઇન્ટેલિજન્ટ પરથી જે છે ઉતરી આવેલો છે. અને ઇન્ટેલિજન્ટ એટલે સમજવું, બુદ્ધિ એટલે સમજ શક્તિ, અને આ ક્રિયાપદનો અર્થ શું થાય છે? સમજવું. જો તમને 2 માર્કમાં એવું પૂછાય બુદ્ધિનો અર્થ આપી તેને સમજાવો તો જે છે સૌપ્રથમ આપણે શું લખવાનું કે બુદ્ધિ જે છે એ સૌપ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોણે કર્યો હતો? એબિંગહોસે 1879 અને એને જે છે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ એ વ્યક્તિગત ભિન્નતાને આધારે કરેલો છે. અને ત્યારબાદ જે છે બુદ્ધિ શબ્દ એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલો છે. ને સંસ્કૃત ભાષામાં જે છે બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવેલો હોય, બુદ્ધ એટલે સમજવું, જ્ઞાન પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે? બુદ્ધિ કહેવામાં આવે છે. અને અંગ્રેજી ભાષા પ્રમાણે જોઈએ તો બુદ્ધિ એટલે ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. અને ઇન્ટેલિજન્સને લેટિન ભાષાના જે ક્રિયાપદ છે ઇન્ટેલિજન્ટ પરથી ઉતરી આવેલો છે અને એનો અર્થ પણ જે છે સમજવું એવો થાય છે. અને બુદ્ધિ એટલે સમજ શક્તિ એવું પણ આપણે કહી શકાય. વ્યક્તિમાં રહેલી જે સમજવાની શક્તિ હોય, કોઈ પણ પરિસ્થિતિને પારખવાની શક્તિ હોય, એને શું કહેવામાં આવે છે? બુદ્ધિ કહેવામાં આવે છે. તો બુદ્ધિના જે છે આ સામાન્ય અર્થ જોયા પછી આપણે એક વખત એનું રિવિઝન કરી લઈએ, ફરીથી જોઈએ તો તમને એવું પૂછાય આ 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બુદ્ધિની વ્યાખ્યા આપી તેને સમજાવો અથવા તો બુદ્ધિનો અર્થ સ્પષ્ટ કરો, આવું પણ પૂછાતું હોય છે. તો જોઈએ સૌપ્રથમ
કે બુદ્ધિને જે છે જુદા જુદા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે મૂલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો એમાં જે છે સૌપ્રથમ 1879માં એબિંગહોસ નામના જે મનોવૈજ્ઞાનિકે છે બુદ્ધિ ઉપર સંશોધન કરી અને સૌપ્રથમ જે છે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો હતો. તો એબિંગહોસે જે છે વ્યક્તિગત ભિન્નતાના આધારે જે છે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત જોઈએ તો જે છે બુદ્ધિ શબ્દ છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. એટલે કે બુદ્ધનો અર્થ થાય છે સમજવું, જ્ઞાન પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા હોય છે એને શું કહેવામાં આવે છે? બુદ્ધિ કહેવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો બુદ્ધિ શબ્દ જે છે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાય છે. ઇન્ટેલિજન્સ એટલે એ જે છે લેટિન ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે અને લેટિન ભાષાના જે ઇન્ટેલિજન્ટ ક્રિયાપદ છે એના પરથી ઉતરી આવેલો શબ્દ છે અને ઇન્ટેલિજન્ટનો અર્થ પણ જે છે સમજવું એવો થાય છે, જ્ઞાન પામવું, અને એના આધારે જે છે સમજ શક્તિ એવું જે છે એ બુદ્ધિની આપણે અર્થ આપી શકીએ છીએ. આ બુદ્ધિની અર્થ જોયા ઉપરાંત આપણે જોઈએ બુદ્ધિની વ્યાખ્યા. તો દરેક જે તે મનોવૈજ્ઞાનિકો જે સંશોધન કરતા હોય એના આધારે જે છે પોતાના સંશોધનના નિષ્કર્ષ સ્વરૂપે એટલે એના કાંઈક જે છે ફળ સ્વરૂપે એક કોઈ પણ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરે છે. તો આ વ્યાખ્યા હોય જે છે એ એના સંશોધનનો સાર તો હોય જ છે, સાથે સાથે એમાં જે છે અંદર ગહન બાબતો પણ સંગ્રહાયેલી જોવા મળે છે. તો પહેલી વ્યાખ્યા જોઈએ આપણે. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આંકલન કે સમજ શક્તિ. આ કોણે આપી? સાર્થ ગુજરાતી જોડણીકોષ છે જે ગાંધીજી દ્વારા બહાર પાડવામાં આવેલો જે 7 ગુજરાતી જોડણીકોષ છે. બરાબર. તો એમાં જે છે બુદ્ધિ શબ્દ જે છે ગુજરાતી જોડણીકોષ એટલે કે એમાં ગુજરાતી જે શબ્દો હોય એના જુદા જુદા અર્થો દર્શાવેલા હોય છે. તો આ જોડણીકોષમાં બુદ્ધિનો અર્થ આ પ્રમાણે દર્શાવેલો છે. તો એમાં જે છે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની જે છે આંકલન કે સમજ શક્તિ. કોઈ પણ વસ્તુને આપણે જાણવાની આપણા ચિત્તની જે આંકલન શક્તિ, આંકલન કરવું એટલે શું કે એને એક દ્રશ્ય સ્વરૂપે જોવું. આપણે જે ચિત્તની શક્તિ રહેલી હોય છે આંકલન શક્તિ એને શું કહેવામાં આવે છે? બુદ્ધિ અથવા તો સમજ શક્તિ, કે આપણે એ વસ્તુને કઈ રીતે જોઈ શકીએ છીએ, કયા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. તો આને જે છે બુદ્ધિ કહેવામાં આવે છે સાર્થ ગુજરાતી જોડણીકોષ પ્રમાણે. બીજી વ્યાખ્યા જોઈએ. જો આ વ્યાખ્યા છે મોસ્ટ આઈએમપી છે, બિની અને સાયમને આપેલી. બરાબર. હવે જુદી જુદી જે છે બુદ્ધિની વ્યાખ્યા તમને પૂછાતી હોય છે. બુદ્ધિના સિદ્ધાંતો સાથે બુદ્ધિની વ્યાખ્યા આપી બુદ્ધિના સિદ્ધાંતો સમજાવો, અથવા તો બુદ્ધિની વ્યાખ્યા આપી બુદ્ધિનો અર્થ સ્પષ્ટ કરો. આવું જે છે એ આપણને વારંવાર જોવા, અથવા તો બુદ્ધિની વ્યાખ્યા આપી પ્રતિભા સંપન્ન બાળકોના લક્ષણો સમજાવો. આવું જે છે જુદા જુદા પ્રશ્નો જે છે આમાંથી નીકળી શકે. તો બુદ્ધિની વ્યાખ્યા જે છે એ આપણા માટે ખૂબ અગત્યની થઈ રહે છે. એમાં જોઈએ તો બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આંકલન કે સમજ શક્તિ. આ 7 ગુજરાતી જોડણીકોષ પ્રમાણે હતી. હવે બીજી જોઈએ વ્યાખ્યા. તો જે છે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ છે. આ જે છે બિની અને સાયમને આપેલી વ્યાખ્યા છે. બિની અને સાયમન નામના જે મનોવૈજ્ઞાનિક હતા એણે જે છે 1904માં બુદ્ધિની વ્યાખ્યા રજૂ કરી હતી. કેવી રીતે? તો બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, કોઈ પણ પ્રક્રિયા હોય તો એને સારી રીતે સમજવાની, સારી રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ છે. કોઈ પણ સમસ્યા હોય તો આપણે એમાં સારી રીતે નિર્ણય કેવી રીતે લઈ શકીએ, સારી રીતે તર્ક કઈ રીતે કરીએ છીએ. તો આ જે છે આ બુદ્ધિ ક્ષમતા દર્શાવે છે. દાખલા તરીકે જોઈએ કોઈ પણ એક વેપારી હોય તો એ પોતાના જે છે એ વેપારી જે છે પોતે સારી રીતે પોતાનો વેપારને આગળ વધારવા માટે એ જ પોતાનો બુદ્ધિનો ઉપયોગ કરે તો કેવી રીતે કરી શકે કે એનું જે મકાનનું સ્થાન હોય એ અને દુકાનનું સ્થાન હોય એ એક જગ્યા પર રાખે, ઉપર નીચે રાખે, તો એને જે છે એનો બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કર્યો કહેવાય. કેમ કે ત્યાં જવાને સમય બચાવે છે. પછી પ્લસમાં જે છે એટલો સમય ફેમિલીને આપી શકે છે, અથવા તો એના બિઝનેસમાં કંઈ પણ નવું કાર્ય કરવા માટે એ સમય એનો ઉપયોગી થઈ શકે છે. ઉપરાંત જે છે પરિવહન એટલે કે અપડાઉનને કારણે જે થતો થાક છે એ નિવારે છે. પછી નજીકમાં જે છે એરિયો એવો પસંદ કર્યો હોય તો એને જે છે સારા એવા ગ્રાહકો પ્રાપ્ત થઈ શકે છે. તો આ જે છે સારી રીતે સમજો, પહેલાં એને આખું વાતાવરણને સારી રીતે સમજ્યું અને એના ઉપર તર્ક કરી અને યોગ્ય રીતે નિર્ણય લીધો. બરાબર છે. તો એ લોકોના વસ્તુની જરૂરિયાતને સમજીને, તો આ જે છે બુદ્ધિનું જે સારા વેપારી તરીકેની બુદ્ધિ
કહી શકાય. તો વ્યાખ્યા જે છે બિનેને સાયમન આપેલી છે. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, સારી રીતે નિર્ણય લેવાની અને સારી રીતે તર્ક કરવાની જે છે એ શક્તિ છે. જો હવે ત્રીજી વ્યાખ્યા જોઈએ ટર્મેનની. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય છે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. ટર્મેનની વ્યાખ્યા જે છે અવારનવાર પૂછાતી હોય છે. ટર્મને શું કીધું કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે તર્ક કરવાની શક્તિ ધરાવતી હોય એટલા પ્રમાણમાં બુદ્ધિમાન હોય છે. અમૂર્ત એટલે શું? મૂર્ત અને અમૂર્ત બાબતો ઉપરથી આપણે અમૂર્ત શબ્દનો ખ્યાલ. મૂર્ત બાબતો એટલે કે જે સ્થાયી હોય, નરી એટલે કે આપણે જેને નરી આંખે જોઈ શકતા હોય, દાખલા તરીકે વૃક્ષ છે, મકાન છે, આ બધી બાબતો જે છે, વાહનો છે, આ બધી બાબતો જે છે મૂર્ત, જે આપણી આંખે આપણે જોઈને એનું વર્ણન કરી શકીએ છીએ. તો આ બધી બાબતો અમૂર્ત. અમૂર્ત બાબતો કઈ એવી બાબતો જે આપણી લાગણી સાથે જોડાયેલી હોય, જે આપણી સાપેક્ષ, જે આપણી સમક્ષ ન હોય પરંતુ આમ નિરપેક્ષ રીતે જે છે આપણે એનો અનુભવ કરી શકતા હોય, બાબતો અમૂર્ત બાબતો હોય, જેને જોઈ શકતા નથી પરંતુ માત્ર એનો અનુભવ કરી શકીએ છીએ. જેમાં જોઈએ તો લાગણી, પછી પ્રામાણિકતા, નૈતિકતા, આ બધા જે શબ્દો જે છે આપણે એને જોઈ શકતા નથી પરંતુ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ કોઈ પણ વ્યક્તિના વર્તનના આધારે, અથવા તો એવી બાબતો અમુક જે આપણા ગુણ લક્ષણો હોય એના આધારે. તો આ જે છે બાબતો કેવી બાબતો કહી શકાય? અમૂર્ત બાબતો કહી શકાય. એટલે કે આ કલ્પના જે છે, સર્જનાત્મકતા જે છે, આ બધી બાબતો અમૂર્ત બાબતો કહી શકાય. એટલે કે જેમ આપણે સારી રીતે અમૂર્ત રીતે તર્ક કરી શકીએ કે કોઈ પણ બાબતો વિશે આપણે યોજના બનાવી શકીએ અથવા તો આયોજન બનાવી શકીએ, અમૂર્ત રીતે તર્ક કરવાની શક્તિ ધરાવતી હોય એટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી હોય છે એવું કહી શકાય છે. જ્યારે જે છે કોઈ પણ વૈજ્ઞાનિક હોય એ કોઈ પણ નવી વસ્તુનું સંશોધન કરતો તો પહેલા જે છે એના મગજમાં છે આખું મોડેલ તૈયાર કરે છે, પછી આપણી સમક્ષ મૂકે છે. કોઈ પણ મશીનરી બનાવવી અથવા તો કોઈ પણ વસ્તુ જે છે નવી સંશોધન કરવી, તો આ જે છે અમૂર્ત તર્ક લગાવે અને જે વ્યક્તિ માટે કેટલું ઉપયોગી થશે, સમાજ માટે કેટલું ઉપયોગી થશે, આ બધી તર્કને આધારે છે એ નવી નવી વસ્તુ આપણી સમક્ષ રજૂ થાય છે. તો જેવી રીતે આપણે અમૂર્ત રીતે તર્ક કરવાની શક્તિ વધારે ધરાવતો હોય જે વ્યક્તિ, એ વધારે બુદ્ધિમાન હોય છે એવું કહી શકાય છે ટર્મેનની વ્યાખ્યાના આધારે. હવે જોઈએ નેક્સ્ટ, તો વેક્સલરે આપેલી વ્યાખ્યા છે. બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ છે જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે છે, તાર્કિક રીતે વિચારી શકે છે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે છે. બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ છે કે બુદ્ધિ કોઈ પણ એક ક્ષેત્રમાં નહીં પરંતુ અલગ અલગ ક્ષેત્રોમાં જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે સમગ્રલક્ષી શક્તિ કહેવાય છે. સમગ્રલક્ષી શક્તિ છે જેને લીધે આપણે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકીએ છીએ. એટલે કે આપણે ધ્યેય સાથે જે છે આપણે કાર્ય કરી શકીએ છીએ. આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય એ ધ્યેયને પામવા માટે આપણે જે અલગ અલગ રસ્તાઓ અપનાવીએ છીએ, અલગ અલગ પ્રયાસો કરીએ છીએ, બરાબર. તો આ જે છે આપણી બુદ્ધિ ક્ષમતા દર્શાવે છે. ધ્યેયપૂર્વક કાર્ય કરી શકીએ છીએ, તાર્કિક રીતે વિચારી શકીએ છીએ અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકીએ છીએ. દાખલા તરીકે જોઈએ તો આપણે જે છે ધ્યેયપૂર્વક કાર્ય કેવી રીતે કરી શકીએ? તો આપણે 10માના બોર્ડમાં જે છે આપણે જે ધ્યેય નક્કી કર્યું હતું એના કરતાં આપણે અમુક પ્રમાણમાં ઓછા ટકા આવ્યા હોય તો ફરી વખત આપણે શું કરીએ કે આપણી જે બુદ્ધિ ક્ષમતા હોય એને આપણે કામે લગાડીએ, બરાબર. પછી આપણે ચોક્કસ અમુક ટકાનું ધ્યેય નક્કી કરીએ કે આ ધ્યેય સાથે આપણે કામ કરવાનું છે. એટલે કે હવે 12માના બોર્ડની પરીક્ષામાં આપણે જે છે અમુક ટકા 90 અપ લાવવા છે તો ધ્યેયપૂર્વક આપણે કાર્ય કરીએ છીએ. ધ્યેયપૂર્વક કાર્ય કેવી રીતે? આપણે ગોલ નક્કી જ છે કે આપણે આ વસ્તુ કરવાનું છે, તો હવે એ ગોલ સુધી પહોંચવા માટે આપણે છે અમુક રસ્તાઓ અપનાવે છે. નિયમિત વાંચન કરવું, નિયમિત જે છે હોમવર્ક કરવું, પછી ડેઈલી જેટલું ચલાવેલું હોય એટલું પાકું કરવું અને જે તે ક્લાસમાં છે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું, કર્તૃત્વ દર્શાવવું. આ એક સારા માર્ક્સ લાવવા માટે અથવા ટેસ્ટ પેપરમાં સારા માર્ક લાવવા, આ જે છે આપણું એક ધ્યેય સાથે કામ પાર પાડવા માટેના અલગ અલગ રસ્તાઓ છે. નિયમિત જે છે અમુક કલાક સુધી વાંચન કરવું, આ જે છે બધું આપણું ધ્યેય સાથે કામ ધ્યેયપૂર્વક કાર્ય કરી શકીએ માટે છે આપણે તાર્કિક રીતે વિચારી શકીએ કે પહેલી ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા તો હવે પહેલી ટેસ્ટમાં મારે ક્યાં ક્યાં માર્ક કપાણા છે, કઈ કઈ બાબતમાં જે છે આપણે નબળા છીએ. તો આ બધું જે છે એ આપણી નબળાઈ ગોતી અને એને દૂર કરવી, તર્ક લગાડીએ છીએ આપણે સમસ્યા ઉકેલ માટે વિચારી શકીએ છીએ અને પર્યાવરણ સાથે અસરકારક રીતે આપણે જે છે એ વ્યવહાર કરી શકીએ છીએ. પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવો એટલે શું?
કે આપણે જે છે ટેસ્ટમાં સારું કર્તૃત્વ દર્શાવી, ક્લાસમાં સારું કર્તૃત્વ દર્શાવી, નિયમિત વાંચન કરી, એટલે જો આપણે ઘરનું વાતાવરણ, શાળાનું વાતાવરણ જે છે આપણી અનુકૂળ બનવા માંડે અને જે છે આપણી એક પ્રકારની નોંધ લેવાતી હોય એવું જોવા મળતું હોય છે. દાખલા તરીકે જે છે 12માં જે છે તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવો એટલે જે છે તમને તમારા માતા પિતા તરફથી, શિક્ષકો તરફથી, પાડોશીઓ તરફથી શું મળવા માંડે? પ્રોત્સાહન મળવા માંડે. તો તમે જે છે પર્યાવરણ સાથે અસરકારક જે છે એ અનુકૂલન સાધી શકો છો અને જે છે એ કોઈ પણ રીતે જે છે વ્યવહાર, સારી રીતે કોઈ પણ વ્યવહાર કરી શકો છો એવું કહી શકાય છે. હવે જોઈએ તો ગાર્ડનરે આપેલી બુદ્ધિની વ્યાખ્યા. બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. ગાર્ડનર નામનો જે મનોવૈજ્ઞાનિક છે એને શું કીધું? બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક જે પરિવેશો છે, આપણી જે સંસ્કૃતિ છે, બરાબર, એમાં જે છે મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા છે. ગાર્ડનર નામના મનોવૈજ્ઞાનિકે બુદ્ધિની જે છે ખૂબ સરસ વ્યાખ્યા આપી. એ કીધું કે સાંસ્કૃતિક પરિવેશોમાં આપણું જીવન છે સમગ્ર ટકી રહે છે શેના આધારે? આપણી સમાજ અને સંસ્કૃતિના આધારે. તો આ જે સાંસ્કૃતિક પરિવેશો હોય એટલે કે આપણું જે સાંસ્કૃતિક વાતાવરણ હોય તો એમાં જે છે અમુક મહત્વની ગણાતી સમસ્યાઓ હોય. તો આપણે જોઈએ આઝાદી પહેલા અને પછીના સમયમાં જે છે આવી આપણી સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણિત સમસ્યાઓ ઘણી બધી હતી. જેમાં છે દાખલા તરીકે પડદા પ્રથા જે છે આ એક મોટી સમસ્યા હતી. સતી થવાની પ્રથા જે છે આવી એક સાંસ્કૃતિક પરિવેશોની સમસ્યા ગણી શકાય. તો એમાં જે છે રાજા રામમોહન રાય આ જે સાંસ્કૃતિક પરિવેશોમાં ગણાતી મહત્વની સમસ્યા હતી એને શું કર્યું હતું? ઉકેલ્યો હતો અને જે છે સ્ત્રી શિક્ષણના મહત્વને પ્રાધાન્ય આપ્યું હતું. પડદા પ્રથા જે છે, સતી થવાની પ્રથા જે છે એને ઉકેલી હતી અને એનો જે છે એ વિનાશ કર્યો હતો એવું પણ કહી શકાય છે. અને મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ એટલે શું? કે આપણે જે છે આપણી જે અજાયબીઓ હોય એમાં જે છે મૂલ્યવાન ગણાતી એક અજાયબી તરીકે જોઈએ તાજમહેલ છે. તો આ એક મૂલ્યવાન વસ્તુ છે. તો એનું નિર્માણ કરવાની જે શક્તિ, કુશળતા હોય એના જે કારીગરો, તો એને જે છે સ્થાપત્ય કલામાં જે છે ઉત્તમ બુદ્ધિનો નમૂનો પ્રદર્શિત કર્યો એવું કહી શકાય. એનું જે કલા કોતરણી જે છે કલાત્મક કોતરણીના આધારે. તો આ જે છે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની આ ઉપરાંત જોઈએ તો આપણા કોઈ પણ શિલ્પ સ્થાપત્યો હોય, ચિત્રો હોય અથવા તો કોઈ પણ એવી સર્જનાત્મક બાબતો હોય કે જે આપણી જે છે એકદમ મૌલિક જે આવડતના આધારે આપણે જે ઉત્પન્ન કર્યું હોય, બરાબર, તો એવી જે છે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવા માટે જે છે એ નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા હોય અને બુદ્ધિના સંદર્ભમાં ઓળખવામાં આવે છે. આવી જે છે ગાર્ડનર નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપેલી છે. આ ઉપરાંત જોઈએ તો સ્ટર્નબર્ગ બુદ્ધિ અંગે શું કહે છે? સ્ટર્નબર્ગ કહે છે કે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. બુદ્ધિને જે છે આ જે છે સ્ટર્નબર્ગ કોના સંદર્ભમાં સમજાવે છે? પર્યાવરણના સંદર્ભમાં સમજાવે છે. એટલે શું કે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે આપણે ગમે પરિસ્થિતિમાં હોય એની સાથે અનુકૂલન કરવા માટે. દાખલા તરીકે જે છે આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાં જે છે જમણવારમાં થોડુંક મોડું થઈ ગયું, આપણી ભૂખની જે પ્રેરણા હોય, આવેગ હોય એકદમ તીવ્ર હોય તોય તે આપણે શું કરીએ છીએ? પરિસ્થિતિને અનુકૂલન થઈએ છીએ. જ્યાં ત્યાં જેમ તેમ જમવા બેસી જતા નથી. આપણી સમજ શક્તિના આધારે અનુકૂલન કરવા માટે અથવા તો તેને ઘાટ આપવા માટે અથવા પરિસ્થિતિને કોઈ પણ ઘાટ આપવા માટે. જો પરિસ્થિતિ આપણા અનુકૂળ ન થાય તો આપણે શું થવાનું? પરિસ્થિતિને અનુકૂળ થવાનું. એટલે કે આપણે પરિસ્થિતિને આખો ઘાટ આપી દેવાનો. જે પરિસ્થિતિ જેવી હોય એની અંદર જે છે આપણી અમુક વર્તણૂક તેઓ કેવી કરવાની? ચેન્જ કરવાની, બરાબર. એટલે એને ઘાટ આપવા માટે અથવા તો તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. અને પર્યાવરણને પસંદ કરવું એટલે શું કે આપણે કોઈ પણ કાર્ય નક્કી કર્યું હોય, ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે અમુક જે છે એ પરિસ્થિતિની જરૂર પડે છે અથવા તો આપણે અમુક ચોક્કસ પર્યાવરણ પસંદ કરવું પડે છે. તો આ જે છે ને પસંદ કરવા માટેની જે માનસિક શક્તિઓ હોય એને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આ બુદ્ધિ એ તમામ બૌદ્ધિક માનસિક શક્તિઓ સ્ટર્નબર્ગે આપેલી છે. આ ઉપરાંત જોઈએ તો બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. જેપી દાસ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા છે કે બુદ્ધિ એ તમામ બધી જ બૌદ્ધિક જે શક્તિઓ હોય
એનો એ પ્રક્રિયાઓનો સરવાળો છે. એમાં તર્ક, કલ્પના, સંકલ્પ શક્તિ, સર્જનાત્મકતા આ બધો જે છે બોધન પ્રક્રિયા હોય એનો સરવાળો છે. અને જેમાં આયોજન, બરાબર, કે કોઈ પણ કાર્ય કરવા માટે પૂર્વ આયોજન, પછી માહિતીનું સંકેતોમાં અંકન, આપણે જે કોઈ પણ ધ્યેય સિદ્ધ કર્યું હોય તો એને લગતી માહિતી એકત્રિત કરીએ તો એકત્રિત થયેલી માહિતીનું શું કરવાનું, સંકેતોમાં અંકન કરવાનું, કે માહિતીને જે છે ટૂંકમાં આપણે વેચી દેવાની. અંકન અને જે છે ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. અને એ માહિતીનું જે છે સંકેતોમાં નિરૂપણ કર્યા બાદ આપણે એના પર ધ્યાન આપવાનું, જે છે આપણું જે ધ્યેય નિર્મિત કર્યું હોય, બરાબર, તો ધ્યાન આપવાની જે બાબતો હોય વગેરેનો સમાવેશ થાય છે. આ જોઈએ બુદ્ધિની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકે આપેલી છે. આમાંથી કોઈ પણ વ્યાખ્યા જે છે એ 1 માર્કમાં પૂછાઈ શકે છે. મનોવૈજ્ઞાનિકના નામ સાથે, દાખલા તરીકે ટર્મેને આપેલી બુદ્ધિની વ્યાખ્યા લખો, ગાર્ડનરે આપેલી બુદ્ધિની વ્યાખ્યા સ્પષ્ટ કરો, પછી સ્ટર્નબર્ગે આપેલી બુદ્ધિની વ્યાખ્યા લખો. તો આ જે છે આવી વ્યાખ્યાઓ તમને પૂછાઈ શકે 1 માર્કમાં. ત્યારે જે છે તમારે ચોક્કસ જે તે મનોવૈજ્ઞાનિકના નામ સાથે આ વ્યાખ્યાના જે છે ચોક્કસ શબ્દો લખવાના રહેશે. હવે જોઈએ બુદ્ધિનું સ્વરૂપ. તો બુદ્ધિનું વ્યાખ્યા જોઈ ત્યારબાદ બુદ્ધિનું સ્વરૂપ. તો બુદ્ધિ કોને કહી શકાય, બરાબર, એને અમુક જે છે આગવી લાક્ષણિકતા હોય એ અંગે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ દર્શાવેલ બુદ્ધિની વ્યાખ્યાના આધારે એનું આપણે સ્વરૂપ જોઈએ. તો એમાં જે છે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. તો વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો એટલે શું, કે બુદ્ધિ એ વિભિન્ન બોધાત્મક માનસિક ક્ષમતા કે શક્તિઓનો સરવાળો છે. તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા વગેરે બુદ્ધિઓના પાસાઓ છે. આથી કહી શકાય કે બુદ્ધિ એક સમગ્ર લક્ષી માનસિક શક્તિ છે. તો બુદ્ધિ છે વિભિન્ન બોધાત્મક જે માનસિક શક્તિ છે એનો સરવાળો છે. એટલે બુદ્ધિને સમગ્ર રીતે માપન કરવામાં આવે છે. જેમાં છે તર્ક, સારી રીતે તર્ક કરવો એટલે શું, સારું શું અને સાચું શું, બરાબર, આ બે વચ્ચેનો જે આપણને ભેદ ખબર પડે ને એને તર્ક કર્યો કહેવાય. પછી તર્ક, કલ્પના. કલ્પના એટલે શું, કે કોઈ પણ બાબત જે છે ભવિષ્યમાં કેવી રીતે બનશે અથવા તો ભૂતકાળમાં કેવી રીતે હતી, આ બાબતની જે છે આપણને માહિતી હોય ને એના આધારે જે આપણે કોઈ પણ વિચારણા કરી એને શું કહેવામાં આવે, કલ્પના કહેવામાં આવે. નિર્ણય ક્ષમતા, કોઈ પણ પરિસ્થિતિમાં છે અમુક નિર્ણયો હોય તમારે કેવા તાત્કાલિક લેવા પડે એવા નિર્ણયો હોય, અમુક નિર્ણયો જે છે તમે મુલતવી રાખો તો પણ ચાલે એવા નિર્ણય. તો નિર્ણય કરવાની ક્ષમતા, કઈ પરિસ્થિતિમાં જે છે આપણે યોગ્ય નિર્ણય કેવી રીતે આપવો, બુદ્ધિના પાસે છે. આથી કહી શકાય કે બુદ્ધિ એક સમગ્ર લક્ષી માનસિક શક્તિ છે. અને બુદ્ધિ જે છે જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગ થતી હોવાથી તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય શક્તિ અને આવા જે પાસાઓ એની સાથે સંકળાયેલા છે એટલે બુદ્ધિ એક સમગ્ર લક્ષી માનસિક શક્તિ છે. પછી બીજું જોઈએ તો અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. અમૂર્ત તર્ક કે ચિંતન એવી માનસિક ક્ષમતા છે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે. જેમ કે ન્યાય, પ્રામાણિકતા, સજ્જનતા એ એવા શબ્દો છે જેને મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકાતા નથી. આવા અમૂર્ત શબ્દોના અર્થને સમજવાની ક્ષમતા એ બુદ્ધિ છે. જો અમૂર્ત તર્ક કરવાની શક્તિ એટલે શું, કે અમુક જે બાબતો જે છે ચિંતન કરવાની માનસિક ક્ષમતા ગણાય છે. તો અમુક જે બાબતો જોઈએ તો આપણે ન્યાય, સજ્જનતા, પછી કોઈ પણ એવા જે છે પ્રામાણિકતા, આવા શબ્દોને આપણે છે સ્પષ્ટ રીતે જે છે એ આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. પ્રામાણિકતા ક્યાંય દોરીને સમજાવી શકાય કે આ જે છે આને પ્રામાણિકતા કહેવાય. તો આ બાબત જે છે કેવી છે, જે આપણે સમજવાની બાબત છે, માનસિક રીતે ચિંતન કરવાની બાબત છે, બરાબર. તો આવી બાબતને જે છે અમૂર્ત કહેવાય, અમૂર્ત બાબતો કહી શકાય. અને અમૂર્ત બાબતો છે એ ચિંતનથી તે સારી રીતે સમજી શકાય. તો એમાં જે છે કોઈ પણ ગાણિતિક બાબતો હોય, કોયડા ઉકેલવો, તો આ એક જે છે અમૂર્ત શક્તિ છે, બરાબર, જે આપણામાં રહેલી અમૂર્ત શક્તિના આધારે આપણે ઉકેલી શકીએ છીએ. પછી વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકવા. વૈજ્ઞાનિક જે નિયમો હોય, બરાબર, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, પછી એવા કોઈ પણ જે છે ગતિના નિયમો હોય અથવા તો જે છે આંદોલનના નિયમો હોય, બરાબર, આ જુદા જુદા જે નિયમો જે છે એને આવા વૈજ્ઞાનિક નિયમોને જે છે એ સારી રીતે સમજવા માટે અમૂર્ત જે તર્ક હોય એની જરૂર પડે છે. ન્યાય, બરાબર, તો ન્યાયથી આપણને દેખાય કે કઈ બાજુ જે છે સાચું અને સત્ય હોય છે, પરંતુ જે છે આપણે એને જોઈ શકતા નથી. તો આ જે છે આ આકૃતિના સ્વરૂપે ન જોઈ શકીએ, આપણે એને ખાલી અનુભવ કરી શકીએ.
એટલે આવી બધી બાબતો છે એ અમૂર્ત તર્ક કરવાની બાબતો કહી શકાય. અને જે વ્યક્તિઓમાં આવી અમૂર્ત તર્ક કરવાની બાબતો વધારે હોય તે બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે જે છે સમાજમાં સ્થાન પામે છે. ત્રીજું જોઈએ સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. બુદ્ધિ વડે વ્યક્તિ આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. સમસ્યા ઉકેલ માટે પૂર્વાનુભવોનો લાભ પ્રાપ્ત કરી શકે છે. મહાવરા, તાલીમ કે અનુભવોમાંથી શીખીને વ્યક્તિ વર્તનને વધારે અસરકારક બનાવી શકે છે. બુદ્ધિ વડે જે છે વ્યક્તિ આંતરસૂઝની મદદથી આપણે જે છે શીખવાની પ્રક્રિયામાં જે છે એ શિક્ષણના પ્રકારો જોયા હતા, બરાબર. તો એમાં જે છે સમસ્યા આપણી સમક્ષ આવી હોય તો આપણે જુદી જુદી રીતે જે છે શીખીને ઉકેલી શકીએ છીએ. અભિસંધાન દ્વારા, પછી આંતરસૂઝ દ્વારા, પ્રયત્ન અને ભૂલ દ્વારા, આવા જે છે આપણે આગળ જોઈ ગયા. તો એમાં જે છે આંતરસૂઝ આપણે જોયું હતું. તો આંતરસૂઝ એટલે શું છે? આપણા મગજમાં થતો જે અચાનક ઝબકાર છે, બરાબર. તો આ એક બુદ્ધિશક્તિ દર્શાવે છે. આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકીએ છીએ. ઘણા બધા પ્રયત્નો કર્યા પછી અચાનક આપણને પ્રયત્ન કર્યા પછી અચાનક આપણને સમસ્યાનો ઉકેલ સૂઝ્યા, તો આ એક આંતરસૂઝ દર્શાવે છે. મેળવી શકીએ. સમસ્યા ઉકેલ માટે પૂર્વાનુભવોનો લાભ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. સમસ્યા ઉકેલવાની શક્તિ જે છે બુદ્ધિ છે, તો એમાં જે છે આપણે પૂર્વાનુભવ એટલે કે પહેલાના જે અનુભવો હોય એનો પણ આપણે લાભ મેળવી શકીએ છીએ. દાખલા તરીકે 10મામાં તમારે બોર્ડમાં પહેલો નંબર આવ્યો હોય તો હવે 12મામાં તમારે સારી કારકિર્દી બનાવવા માટે, સારા ટકા લાવવા માટે નંબર લાવવો હોય તો તમે 10મામાં જેવી રીતે રીડિંગ કર્યું હતું, જેવી રીતે તમારું જે શેડ્યુલ હતું આખું, એ શેડ્યુલ તમે 12મામાં સારી રીતે માર્ક્સ લાવવા માટે સેટ કરી શકો. તો આ શું થયું? તમારો પહેલાનો જે અનુભવ હતો, પહેલાની બોર્ડની પરીક્ષાનો જે અનુભવ હતો, એ આ બોર્ડની પરીક્ષાની સમસ્યા ઉકેલવા માટે તમે કામે લગાડો છો, બરાબર છે. તો આ પૂર્વાનુભવોનો લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. મહાવરા, તાલીમ કે અનુભવોમાંથી શીખીને વર્તનને વધારે અસરકારક બનાવી શકીએ છીએ. મહાવરો એટલે કે એકને એક વસ્તુનું વારંવાર જે છે આપણે શું કરવું? પુનરાવર્તન કરવું, અથવા તો તાલીમ મેળવવી, બરાબર. કંઈક નવી વસ્તુ હોય, એનું આપણને જ્ઞાન ન હોય, કોઈ પણ મશીનરી હોય તો એની જે છે ચોક્કસ ચલાવવાની જે છે આપણે તાલીમ મેળવીએ. આ ઉપરાંત જે છે અનુભવમાંથી શીખીને આપણા વર્તનને આપણે છે વધારે અસરકારક બનાવી શકીએ છીએ. તો એમાં જોઈએ કેવી રીતે અનુભવમાંથી, પૂર્વાનુભવમાંથી આપણે જોયું. આ ઉપરાંત જે છે તાલીમના આધારે, બરાબર. તો તાલીમના જે છે એ દરેક કર્મચારીઓ હોય અથવા તો કોઈ પણ બાબત સાથે જોડાયેલા વ્યક્તિ હોય એને આપવામાં આવે છે. એના આધારે જે છે આપણે વધારે આપણા વર્તનને અસરકારક બનાવી શકીએ. એટલે શું કે પર્યાવરણ, આપણે જે પર્યાવરણમાં રહેતા હોય એ પર્યાવરણમાં સારી રીતે સમાયોજન સાધવા માટે આપણે યોગ્ય બનાવી શકીએ છીએ. ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા. બુદ્ધિને કારણે વ્યક્તિ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ કરે છે. જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં, પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં, અસરકારક રીતે તર્ક કરવામાં, જીવન વ્યવહારના સામાન્યથી માંડીને વિશિષ્ટ કાર્યો કરવામાં અને નિર્ણય લેવામાં બુદ્ધિ મદદરૂપ બને છે. ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ કરવામાં અને નિર્ણય લેવાની ક્ષમતા. ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ એટલે શું? આપણે ધ્યેય સાથે સંકળાયેલી જે ક્રિયા હોય એ પૂર્ણ કરવામાં અને નિર્ણય લેવામાં, બરાબર, યોગ્ય રીતે નિર્ણય લેવામાં. બુદ્ધિને કારણે વ્યક્તિ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ કરે છે. બુદ્ધિને કારણે જે છે વ્યક્તિ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયા કરે એટલે શું? એ વ્યક્તિ જે છે પહેલા નાના નાના ધ્યેયો પ્રાપ્ત કરી લે એટલે પછી મોટા ધ્યેયને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરે છે. તો અન્ય પ્રાણીઓની કમ્પેરિઝનમાં જોઈ તો કોઈ પણ પ્રાણીને એવું કંઈ ચોક્કસ ધ્યેય હોતું નથી કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી, બરાબર. જેના કમ્પેરિઝનમાં મનુષ્યને જે છે અનેક ધ્યેયો હોય. શૈક્ષણિક બાબતમાં સફળતા મેળવ્યા પછી કારકિર્દીની બાબતમાં સફળતા મેળવી, કારકિર્દીની બાબતમાં અમુક બાબતમાં સફળતા મેળવ્યા પછી એક નાના હોદ્દામાંથી મોટા હોદ્દામાં જવું, બરાબર. સારી રીતે જે છે પોતાના ભવિષ્યને સેટ કરવું, આવા બધા જે છે ઉદ્દેશ્યપૂર્ણ કાર્ય કરતા જોવા મળતા હોય છે. અને ક્રિયા કરે છે જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં. જીવનના જે વાસ્તવિક ધ્યેયો હોય નક્કી કરે છે. પોતાના જીવનને જીવવા માટેના જે વાસ્તવિક ધ્યેયો હોય, પોતાની સામાન્ય જરૂરિયાતથી માંડીને ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો, જે સ્વ વાસ્તવિકકરણ હોય, બરાબર, ત્યાં સુધી પહોંચવા માટેની જે જરૂરિયાતો હોય એને ધ્યેયો નક્કી કરે છે. પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં. જે પરિસ્થિતિમાં આપણે રહીએ છીએ તો પરિસ્થિતિની જે છે એ મૂલ્યતા શું છે એનું યોગ્ય અર્થઘટન કરવા માટે. પછી યોગ્ય રીતે અર્થઘટન કરવામાં, અસરકારક રીતે તર્ક કરવામાં, બરાબર. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તર્ક શક્તિની પણ જરૂર પડતી હોય છે. તર્ક કરવામાં, જીવન વ્યવહારના સામાન્યથી માંડીને વિશિષ્ટ કાર્યો કરવામાં અને નિર્ણય લેવામાં બુદ્ધિ મદદરૂપ બને છે. જીવન વ્યવહારના જે સામાન્યથી માંડીને વિશિષ્ટ કાર્યો કરવામાં, સામાન્યથી માંડીને એટલે આપણે જે છે
રોજબરોજની ક્રિયા. અને વિશિષ્ટ કાર્યો એટલે કે આપણે કંઈક નવું સંશોધન કરતા હોય, જે ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય એ ક્ષેત્રમાં આગવું પ્રદર્શન આપવા માટે આ જે છે અસર વિશિષ્ટ કાર્યો કરવામાં અને નિર્ણય લેવામાં કોઈ પણ ક્ષેત્રના આપણે જે ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, ઘર, કુટુંબ અથવા તો આડોશી પાડોશી સોસાયટીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, તો આ બધામાં જે છે યોગ્ય નિર્ણય લેવામાં, જેમાં છે જનહિત જળવાઈ રહે, આ બધા જે છે નિર્ણય લેવામાં જે છે બુદ્ધિ કામે લાગતી હોય એવું જોવા મળે છે. વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. નેક્સ્ટ લક્ષણ જોઈએ સ્વરૂપનું, તો એમાં શું છે કે વાતાવરણ સાથે સમાયોજન સાધવાનું, અનુકૂલન કરવાનું ક્ષમતા. સમાયોજન એટલે શું કે જે વાતાવરણ હોય એ પ્રમાણે આપણે બંધ બેસતું વર્તન હોય ને એને સમાયોજન કહેવામાં આવે. બંધ બેસતું વર્તન એટલે શું? પર્યાવરણને બંધ બેસતું વર્તન એટલે કે એક વિદ્યાર્થી તરીકે સ્કૂલમાં જોઈ તો સ્કૂલમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ? વાતાવરણ કેવું છે? શૈક્ષણિક છે, એટલે આપણું વર્તન પણ કેવું હોવું જોઈએ? શૈક્ષણિક બાબતોને જે છે અસર પહોંચાડનાર હોવું જોઈએ, અસરકારક હોવું જોઈએ. તો એમાં જે છે વ્યવસ્થિત રીતે હોમવર્ક લાવવું, સારા જે છે વિદ્યાર્થીની નિશાનીઓ તરીકે વ્યવસ્થિત જે છે સ્કૂલ યુનિફોર્મમાં આવવું, માથું ઓળાવેલું હોવું જોઈએ. આ જે છે સામાન્ય બાબતો છે, બરાબર. સમાયોજન સાધવાની કે આપણે જે છે એ શૈક્ષણિક પરિસ્થિતિથી વિરુદ્ધનું વર્તન કોઈ પણ કરતા નથી, પરંતુ અંદર બંધ બેસતું વર્તન કરી. આને શું કહેવામાં આવે? સમાયોજન કહેવામાં આવે. તો જે વ્યક્તિની બુદ્ધિ ક્ષમતાનું લેવલ જે છે ઊંચું હોય તો એ જે છે આવું જે શૈક્ષણિક બાબતો છે એને અનુરૂપ વર્તન કરતું જોવા મળતું હોય છે. આવી જ રીતે દરેક પરિસ્થિતિમાં આપણું જે છે સમાયોજન હોય છે, એટલે કે આપણે જે સામાજિક પરિસ્થિતિમાં હોય, શૈક્ષણિક પરિસ્થિતિમાં હોય, કૌટુંબિક પરિસ્થિતિમાં હોય, ત્યારે પણ આપણું વર્તન જે છે અલગ અલગ જોવા મળતું હોય. અને આ જે છે દરેક પર્યાવરણને બંધ બેસતું આપણે વર્તન કરવાનું હોય છે. અને કરવાની આ જે ક્ષમતા છે, અનુકૂલન કરવાની આપણી જે ક્ષમતા છે એને શું કહેવામાં આવે? બુદ્ધિ કહેવામાં આવે. બુદ્ધિ એ વ્યક્તિને વાતાવરણ સાથેની અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં મદદરૂપ બને છે. વ્યક્તિએ નવી પરિસ્થિતિઓ કે કાર્ય અંગે બદલાતી જતી અપેક્ષાઓ સાથે સાનુકૂળ થવાની શક્તિ છે. જો આમાં શું કહેવામાં આવે છે કે બુદ્ધિ એ વાતાવરણની સાથે અસરકારક રીતે સમાયોજન સાધવાની અને બદલાતી જતી જે પરિસ્થિતિ હોય કે કાર્ય અંગે જે છે આપણે શું કરવાનું? અપેક્ષાઓ સાથે અનુકૂળ થવાનું. અત્યારે હાલની પરિસ્થિતિ જુઓ તો આપણી જે પહેલાની જીવનશૈલી હતી તો એ જીવનશૈલી તદ્દન અત્યારે બદલાઈ ગઈ છે, બરાબર, કોરોનાના કારણે. તો અત્યારે જે છે આ પરિસ્થિતિની અપેક્ષા શું છે કે આપણે બધા જે છે ઘરમાં રહીને સેફ રહેવાનું, બરાબર. તો આ પહેલા શું હતું કે પહેલા આપણે કોઈ એવી મહામારીનો સામનો નહોતો કરતો, ત્યારે આપણી અપેક્ષા પરિસ્થિતિની અલગ હતી, બરાબર, કે નિયમિત રીતે સામાન્ય જે છે જનજીવન આપણું જળવાતું હતું. તો અત્યારે શું થયું? આવી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને પરિસ્થિતિ અંગે જે છે કાર્ય કરવાની આપણી અપેક્ષા બદલાઈ ગઈ, બરાબર, કે આપણે જે છે સેફ રહેવાનું. તો આ શું? બદલાતી જતી અપેક્ષાઓ સાથે અનુકૂળ થવાનું. તો આ જે છે સારા જે છે બુદ્ધિશાળી વ્યક્તિનું લક્ષણ કહેવાય. તો ઘણા વ્યક્તિ શું કરતા હોય કે એ જે છે જાણી જોઈને આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે, એટલે કે બહાર આમ તેમ રખડવું, આંટા મારવા, સમાજની છે કોઈ પણ રીતે મદદરૂપ ન થાય એવું વર્તન કરતા હોય. તો એમાં જે છે બુદ્ધિ ક્ષમતાનું પ્રમાણ એ પરિસ્થિતિ પૂરતું જે છે વ્યક્તિમાં ઓછું હોય તેવું કહી શકાય. એવું નહીં કે દરેક વ્યક્તિમાં જે દરેક પરિસ્થિતિમાં એ વ્યક્તિ જે છે એવું વર્તન કરતો હોય, એટલે કે અમુક પરિસ્થિતિમાં એની બુદ્ધિ ક્ષમતા પછી સારી હોય, પરંતુ આ એક પરિસ્થિતિ જોઈએ, બરાબર, હાલની પરિસ્થિતિ, તો એમાં જે છે રખડવું, આંટા મારવા, તો આ વર્તન જે છે શું દર્શાવે છે? સમાજથી વિરુદ્ધનું વર્તન દર્શાવે છે, અસામાજિક વર્તન દર્શાવે છે. તો આ જે છે ને આવું વર્તન કરનારા વ્યક્તિઓને જે છે સામાન્ય રીતે આ આટલા ક્ષેત્ર પૂરતી બુદ્ધિ જે છે મર્યાદિત હોય એવું કહી શકાય છે અને સારી રીતે અનુકૂલન કરી શકતા નથી. જે નવી પરિસ્થિતિઓ છે, બદલાતી પરિસ્થિતિઓ છે, એ એની જૂની તે પરિસ્થિતિ પ્રમાણે હજી જીવનશૈલી ટકાવી રાખે છે એવું કહી શકાય છે. અને અનુકૂળ થવાની શક્તિ હોય, અને જે લોકોમાં આવી અનુકૂલન થવાની શક્તિ હોય એ લોકો જે છે પોતાની જીવનશૈલી ટકાવી શકે છે અને બુદ્ધિ ક્ષમતા પણ જાળવી શકે છે. હવે જોઈએ આગળનું જે છે આપણે પછી જોઈશું નેક્સ્ટ.